ઓકે રો તનુજભાઈ પીસી રાખવાનું મુખ્ય કારણ શું છે? આજે મીડિયાના માધ્યમથી મેં દમણની જનતા તો નહીં મળે મારા માટે, એ તો મારું એક ઘર પરિવાર છે. મેં આગળ એક મારા ન્યૂઝ મીડિયાના માધ્યમથી આવેલા કે તનુજભાઈ બી 2024નું લોકસભાનું ઇલેક્શન લડશે. તો એ બાબતે મેં એક ખુલાસો કરવા માગું કે 2024નું ઇલેક્શન હમણાં હાલ પૂરતું મેં લડવા નથી માગતો. કારણ કે 2004 લડવાથી એક દમણની આપણી જે જનતા છે એનું એક ખૂન થાય, એક શોષણ થાય. ખાસ કરીને મેં મારા દમણના પરિવાર, દમણ દીવના પરિવારને એક ખાસ જણાવવા માગું કે વોટ મતદાન એક આવશ્યક કરજો. બીજું કે આ એક ચૂંટણી એક વસ્તુ એવું છે કે ભાઈ ભાઈનો ઝઘડો થાય, પિતા પુત્રનો ઝઘડો થાય, દોસ્તનો ઝઘડો થાય, કુટુંબીમાં ઝઘડો થાય, અને એ એક ક્રોધ મરતા દમ તક એ ભૂલતા નથી અને સાથે જાય છે. તો એક આપસમાં એક ઝઘડો નહીં કરે. બીજું કે મારા પર જે મારું આ ન્યૂઝમાં આવેલું કે તનુજભાઈ ઇલેક્શન લડવાનું, તે બાબતે પછી મારા પર જે ફોન આવ્યા, મને જે રૂબરૂ મળ્યા અને મને જે આશ્વાસન આપ્યું કે તનુજભાઈ અમે તારી સાથે છે, એમનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન કે એમણે મારા પર એક વિશ્વાસ રાખ્યો. તો એક એ વિશ્વાસ કાયમ રહેશે. ઇલેક્શન આજે છે, કાલે નહીં મળે. પણ મેં મારા લોકોને કહેવા માગું છું કે આ તનુજ પટેલ તમારા વચ્ચે રહેશે. નેતા લોકો તો ઇલેક્શન લડે, એક મંચ પર બેસે, ઇલેક્શન પછી ભૂલી જાય છે જનતાને. અમે ભૂલવાળા નથી. કંધોએ કંધો મિલાઈને સુખ દુઃખમાં સાથી રહીશ. બીજું કે આ એક આજે એક મનથી એક દીપ પ્રગટાવતો છું દમણ દીવ માટે, અને સુખ દુઃખમાં સાથી રહીશ. અને મારું એક એનજીઓ છે શિવશક્તિ સેના કરીને, એનું એક ત્રિશૂળ છે. તો એક ત્રિશૂળ એક અમારો લોગો રહેશે. અને આજે નવરાત્રિ છે, બીજો દિવસ છે, તો એ શિવજીનું બી ત્રિશૂળ પ્રિય છે અને માતાજીનું બી ત્રિશૂળ પ્રિય છે. તે ત્રિશૂળનો સાથ લઈને, ઉપરવાળાનો સાથ લઈને દમણ દીવના મારા લોકોમાં સુખ દુઃખમાં તન મનથી સાથે રહીશ અને લડતો રહીશ. આવનાર સમયમાં તમને એવું લાગે છે કે કોઈ પાર્ટીને સમર્થન કરશો તમે આગળ જતા? હા, પાર્ટીમાં આજે ત્રાહિમામ છે દમણ દીવની જનતા, જે લોકલ નોકરી નહીં મળી, કામ ધંધા છીનવાયા, બહુ બધા દુઃખી છે. તો જો ખરેખર એ લોકોના પ્રશ્નો હલ કરી શકે ને ખાલી બોલવા પૂરતું નહીં, પણ એ લોકો કહે કે હા અમે ઇલેક્શન પછી જીતીને અવશ્ય આ બધા જે દુઃખ છે, જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું, અને લોકલ નોકરી છે ને જે કઠિનાઈ છે તેમાંથી પાર પાડશે, તો તેમને સમર્થન આપશું. લડવાનું નહીં, પણ આમાં બીજેપીથી લાલુભાઈ અને કોંગ્રેસથી કેતનભાઈ અને ઇન્ડિપેન્ડન્ટ ઉમેશભાઈ બી થોડા કામ કરેલા છે. કેતનભાઈ બી એમના સાંસદ ડાયબ હતો ત્યારે કામ કરેલા છે. બીજેપીની તો વાત કરે તો મોદીજી છે જ. એટલે એક લડવાથી, જો મારા લડવાથી એની રાજનીતિનું કોઈ વર્તુળ અલગથી ફરી જાય અને ફાયદો જે નહીં થવાનાને જો થઈ જાય, તો મેં એના માટે લડવાનું યોग्य नहीं समझ हमारा. खबरों में बने रहने के लिए K29 को सब्सक्राइब कीजिए और बेल आइकन दबाइए.